વર્ષ ચાલુ અહીંયા આવી રહ્યા છે હનુમાનજીના મંદિરે. તે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ દર્જ કરેલું છે. ચાલો જઈએ આપણે હનુમાનજીના દર્શન કરવા. કહેવામાં આવે છે શ્રી પ્રેમ ભિક્ષુકજી મહારાજને હનુમાન દાદાએ બાળ સ્વરૂપમાં દર્શન આપ્યા હતા. ત્યારથી જ આ મંદિરમાં બાલા હનુમાનથી પ્રસિદ્ધ થઈ ગયું છે. અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા, જે પોરबंदर છે. श्री हनुमान जी महाराज को राम नाम अत्यंत प्रिय है। वे राम नाम संकीर्तन करते भी हैं और सुनते भी हैं। वे राम कथा सुनाते भी हैं और सुनते भी हैं। प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। हनुमान जी के मंदिर में हम जाएं तो वहाँ रामायण का पाठ करना चाहिए। साधारणतया हम हनुमान जी के समक्ष हनुमान चालीसा का पाठ करते हैं या सुंदरकांड का पाठ करते हैं, लेकिन मुझे लगता है कि सुंदरकांड का पाठ राम जी के सामने बैठ करके राम जी को सुनाओ तो राम जी विशेष प्रसन्न होंगे, और श्री हनुमान जी के समक्ष बैठ करके रामायण का पाठ करो या श्री राम जय जय राम संकीर्तन करो तो उससे श्री हनुमान जी विशेष रूप से प्रसन्न होते हैं। हमारे प्रेमलीन पूज्य प्रेम भिक्षु जी महाराज के द्वारा उनकी प्रेरणा से कई स्थानों में अखंड श्री राम नाम संकीर्तन चल रहा है। उनमें से एक स्थान है जामनगर में बाला हनुमान जी का, और लगातार के राम नाम संकीर्तन से वहाँ की जो एक ऊर्जा बनी है, एक दिव्य शक्ति वहाँ जो हमें अनुभव में आती है, तो साधारण आदमी को, सामान्य आदमी को भी राम नाम संकीर्तन की महिमा क्या है वो जरूर समझ में आता है। આપણે અત્યારે પ્રેમ ભિક્ષુજી મહારાજની સમાધિએ જઈ રહ્યા છીએ, તો ચાલો જઈએ પ્રેમ ભિક્ષુજીના સમાધિએ. તમે જોઈ રહ્યા છો પ્રેમ ભિક્ષુજીના સમાધિએ. કહેવામાં આવે છે કે તેને રામધૂનની શરૂઆત કરી હતી આજથી 61 વર્ષ પહેલાં. તો પ્રેમ ભિક્ષુજીના મૂર્તિ દર્શન. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે બાલા હનુમાનજીના મંદિરે આવી ગયા છે. અહીંયા સતત 61 વર્ષ ત્યાં રામધૂન ચાલુ છે.
ક્યારેય પણ બંધ નથી થઈ. કહેવામાં આવે છે કે પ્રેમ ભિક્ષુજી મહારાજે અહીંયા રામધૂનની શરૂઆત કરી હતી 1964માંથી. શ્રી બાલા હનુમાન ટેમ્પલ જામનગર લોકેશનની વાત કરે તો મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને નોટિફિકેશન પણ દબાવી દેજો. તો જય માતાજી, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારો કૌશલભાઈ ફરીથી આવો નવો જ વિડીયો બનાવીને લઈ આવશે. ત્યાં સુધી જય માતાજી, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.